હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે રેલવેના એક્ઝામના લગતા જીકે જીએસના ટોપ 30 એમસીક્યુ સોલ્વ કરીશું। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। રાજસ્થાન નહેર નીચેનામાંથી કઈ નદીનું પાણી પ્રાપ્ત થાય છે? યમુના, ઝેલમ, રાવી કે સતલુજ? તો સાચો જવાબ છે સતલુજ નદીનું પાણી રાજસ્થાન નહેરને પ્રાપ્ત થાય છે। ભારતના બંધારણમાં કયો અનુચ્છેદ નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો આપે છે? अनुच्छेद 42, अनुच्छेद 44, अनुच्छेद 46 કે अनुच्छेद 48? નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો। તો સાચો જવાબ છે अनुच्छेद 44 જે નાગરિકો માટે એક સમાન દીવાની કાયદો આપે છે। ભારતના બંધારણમાં કયો અનુચ્છેદ નાણાકીય કટોકટી વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? अनुच्छेद 360, अनुच्छेद 356, अनुच्छेद 354 કે अनुच्छेद 352? તો સાચો જવાબ છે अनुच्छेद 360 જે નાગરિકો નાણાકીય કટોકટી વિશેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। કુચીપુડી નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ કે મહારાષ્ટ્ર? કુચીપુડી નૃત્ય તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશનું લોકનૃત્ય છે કુચીપુડી। વિષુવવૃત્ત પર બે રેખાંશો વચ્ચે કેટલું અંતર હોય છે? 0 કિમી, 18 કિમી, 25 કિમી કે 111 કિમી? વિષુવવૃત્ત પર બે રેખાંશો વચ્ચેનું અંતર તો સાચો જવાબ છે 111 કિમી હોય છે। 2024ના બોર્ડર સુરક્ષા ફોર્સની ઓચિંતી ગોળીબાર કરનાર પ્રથમ મહિલા કોણ બની? પૂનમ યાદવ, અંજલિ મહેતા, સુનીતા શર્મા કે સુમન કુમારી? તો સાચો જવાબ છે સુમન કુમારી। કાંગેરી ઘાટી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા, ગુજરાત, છત્તીસગઢ કે આસામ? કાંગેરી ઘાટી નેશનલ પાર્ક તો સાચો જવાબ છે છત્તીસગઢમાં આવેલું છે કાંગેરી ઘાટી નેશનલ પાર્ક। ILOનું મુખ્યાલય ક્યાં આવેલું છે? બ્રેન, જીનીવા, લંડન કે વોશિંગ્ટન? ILOનું મુખ્યાલય તો સાચો જવાબ છે જીનીવા ખાતે આવેલું છે। ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની માહિતી આપવામાં આવી છે? 2, 3, 4 કે 5? તો સાચો જવાબ છે 3 પ્રકારની, જેમ કે રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી। સારનાથનું સ્તંભનું નિર્માણ કોણે કર્યું હતું? હર્ષવર્ધને, અશોકે, ગૌતમ બુદ્ધે કે કનિષ્કે? તો સાચો જવાબ છે અશોકે કર્યું હતું સારનાથના સ્તંભનું નિર્માણ। પ્રકાશની ગતિની સરખામણીએ રેડિયો તરંગની ગતિ ઓછી હોય છે, વધારે હોય છે, અનંત હોય છે કે સરખી હોય છે? પ્રકાશની ગતિની સરખામણી રેડિયો તરંગની સરખામણીમાં તો સરખી હોય છે। કયા ભારતીય નેતાને પંજાબ કેસરી તરીકે ઓળખવામાં આવે છે? લાલા લજપત રાય, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ કે રવિન્દ્રનાથ ટાગોર? પંજાબ કેસરી તરીકે તો સાચો જવાબ છે લાલા લજપત રાયને પંજાબ કેસરી તરીકે ઓળખવામાં આવે છે। નીચેનામાંથી કઈ નદી ટ્રાન્સ હિમાલયમાંથી નીકળે છે? યમુના, સિંધુ, સરસ્વતી કે ગંગા? તો સાચો જવાબ છે સિંધુ નદી જે ટ્રાન્સ હિમાલયમાંથી નીકળે છે। આંધ્ર મહિલા સભાની સ્થાપના કોણે કરી હતી? પંડિત રમાબાઈએ, દુર્ગાબાઈ દેશમુખે, ગાયત્રી દેવી કે સરોજિની નાયડુએ? આંધ્ર મહિલાની સભાની સ્થાપના તો સાચો જવાબ છે દુર્ગાબાઈ દેશમુખે। ઈસરોના વર્તમાનના અધ્યક્ષ કોણ છે? શ્રી વી નારાયણ, એસ સોમનાથ, અશોક ત્યાગી કે ગુરદીપસિંહ? ઈસરોના વર્તમાનના અધ્યક્ષ તો સાચો જવાબ છે શ્રી વી નારાયણ જે ઈસરોના વર્તમાનના અધ્યક્ષ છે। ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1935, 12 મે 1982, 26 મે 2006, 30 સપ્ટેમ્બર 2005? તો સાચો જવાબ છે 1 એપ્રિલ 1935ના રિઝર્વ બેંકની સ્થાપના થઈ હતી। નીચેનામાંથી કઈ અર્થવ્યવસ્થા કેન્દ્રીય સમસ્યા નથી? ઉત્પાદન શેનું કરવું, ઉત્પાદન કોના માટે કરવું, ઉત્પાદન કેવી રીતે કરવું કે નફો કેવી રીતે મેળવવો? કઈ કેન્દ્રીય અર્થવ્યવસ્થા નથી?
તો સાચો જવાબ છે નફો કેવી રીતે મેળવવો, જે કેન્દ્રીય સમસ્યા નથી. તરાઈનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? 1192માં, 1191માં કે 1193માં કે 1190માં? તરાઈનું પ્રથમ યુદ્ધ. તો સાચો જવાબ છે 1191માં તરાઈનું પ્રથમ યુદ્ધ થયું હતું. દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? અન્નામુડી, દોદાબેટા, અમરકંટક કે મહાવીરગીરી? દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર. તો સાચો જવાબ છે અન્નાઈમુડી, જે દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર છે. નીચેમાંથી ભારતના કયા રાજ્યોમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે? ત્રિપુરા અને મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, મેઘાલય અને મિઝોરમ કે અસમ અને ત્રિપુરા? કયા રાજ્યોમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે? તો સાચો જવાબ છે ત્રિપુરા અને મિઝોરમમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે. કોને ભારતનું ઉદ્યાન શહેર તરીકે ઓળખવામાં આવે છે? મુંબઈ, બેંગલુરુ, કાનપુર કે ઇમ્ફાલ? તો સાચો જવાબ છે બેંગલુરુને ઉદ્યાન શહેર તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કઈ નદી દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે? કૃષ્ણા, મહાનદી, ગોદાવરી કે કાવેરી? દક્ષિણની ગંગા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે ગોદાવરીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયો દેશ દુનિયાનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલવે નેટવર્કવાળો દેશ બન્યો? ભારત, અમેરિકા, ચીન કે જાપાન? તો સાચો જવાબ છે ભારત, જે મેટ્રો રેલ નેટવર્કવાળો ત્રીજો સૌથી મોટો દેશ બન્યો. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે? પ્રત્યક્ષ રીતે, રાજ્યસભા દ્વારા, લોકસભા દ્વારા કે અપ્રત્યક્ષ રીતે? ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી. તો સાચો જવાબ છે અપ્રત્યક્ષ રીતે થાય છે. ભારતમાં સૌપ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? 1949, 1950માં, 1951માં કે 1952માં? સૌપ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? તો સાચો જવાબ છે 1951માં પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ થઈ. નીચેનામાંથી કયા દેશમાં દુનિયાની સૌથી મોટી સંસદ આવેલી છે? યુકે, ભારત, ચીન કે જાપાન? તો સાચો જવાબ છે ચીનમાં, જેમાં 3000 જેટલી સીટો છે. ભારતીય રેલવેને કેટલા ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે? 14, 18, 20 કે 22? તો સાચો જવાબ છે 18 ઝોનમાં વિભાજિત કરવામાં આવેલું છે ભારતીય રેલવેને. નહેરુ ટ્રોફી કોની સાથે સંબંધ ધરાવે છે? બોટ રેસ, ફૂટબોલ, કબડ્ડી કે ટેબલ ટેનિસ? તો સાચો જવાબ છે ટેબલ ટેનિસ સાથે નહેરુ ટ્રોફી સંબંધ ધરાવે છે. ઠંડા પ્રદેશમાં શિયાળા દરમિયાન બરફવાળા રસ્તા પરના બરફને પીગાળવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ કરવામાં આવે છે? ક્લોરીન, કાર્બન ડાયોક્સાઇડ, મીઠું કે પાણી? તો સાચો જવાબ છે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. ડીએનએ કોની સાથે સંબંધ ધરાવે છે? વંશ, દેશ, પરંપરા કે ધર્મ? તો સાચો જવાબ છે વંશ સાથે ડીએનએ સંબંધ ધરાવે છે. ફ્રેન્ડ, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.